સાવધાન સિંહ રાશિના જાતકો, આ એક દેવી તમારા ઘરમાં ફરી રહી છે. રોકાઈ જાઓ. તમે આ વિડીયો વચ્ચેથી છોડી દીધો તો કદાચ જિંદગીનો સૌથી મોટો સંકેત તમે મિસ કરી દેશો. કારણ કે જે વાત હવે બતાવવામાં આવશે તે કોઈ સામાન્ય ભવિષ્યવાણીથી ઓછી નથી. સિંહ રાશિવાળા, નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. એક દેવી તમારી હંમેશા આસપાસ ફરે છે. આખરે આ કોણ છે અને આ શું ઈચ્છે છે? જ્યારે તમે સત્ય જાણશો તો તમારા પગ જમીન નીચેથી ખસી જશે. વિડીયો શરૂ કરતા પહેલા, જેટલા પણ માતા રાણીના સાચા ભક્ત છે, સૂર્યનારાયણ અને બાલાજીના સાચા ભક્ત છે, તે સર્વપ્રથમ વિડીયોને એક નાનો લાઈક જરૂર કરજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચા હૃદયભાવથી જય માતાજી, જય સૂર્યદેવ, જય બાલાજી મહારાજ 3 વાર લખી દેજો, જેથી માતા રાણી અને ઈશ્વરનો સીધો આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થશે. મિત્રો, આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને સામાન્ય શબ્દ સમજીને ન સાંભળતા, કારણ કે આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ તમારા જીવનના એ વળાંકનો સંકેત છે જ્યાંથી કિસ્મત કરવટ લે છે, શત્રુનો અહંકાર તૂટે છે અને સિંહ રાશિ સમાન ભાગ્યનો બંધ દરવાજો ખુલવાનો શરૂ થાય છે. હું મારા અનુભવ, ગીતા જ્ઞાન, તમારી રાશિના અધિપતિ સૂર્યદેવના તેજ, ગ્રહોના સંકેત અને ઈશ્વરની કૃપાને સાક્ષી માનીને કહી રહ્યો છું કે તમારા જીવનમાં એક મોટી શક્તિ પ્રવેશ કરી ચૂકી છે. આ શક્તિ કોઈ સામાન્ય ઉર્જા નથી. આ એ જ દિવ્ય શક્તિ છે જે ખુમારીવાળા, સાચા આસ્થાવાન અને ભીતરથી તૂટેલા પરંતુ તેમ છતાં ધર્મ અને સ્વાભિમાન ન છોડનારા લોકો પર કૃપા કરે છે. હું સાફ જોઈ રહ્યો છું કે તમે દિલના ખૂબ જ સાફ અને રાજા માણસ છો. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, કોઈના હક પર નજર નથી રાખતા અને પોતાના હિસ્સાનું દુઃખ સહન કરીને પણ બીજાઓને આશરો આપવા માંગો છો. આ જ કારણ છે કે ઉપરવાળો તમારાથી કદી રૂઠ્યો નથી, પરંતુ ચૂપચાપ તમારી પરીક્ષા લેતો રહ્યો. છેલ્લા 5 વર્ષોમાં તમે જેટલી પરેશાનીઓ ભોગવી છે એટલી કદાચ જ કોઈ બીજાએ ભોગવી હોય. ક્યારેક આર્થિક તંગીએ તમને તોડ્યા, ક્યારેક પોતાના જ લોકોએ વ્યવહારે, ક્યારેક માન સન્માન પર આંચ આવી, ક્યારેક કામ બનતા બગડી ગયા, ક્યારેક વિના કારણે મન ગુંગળાતું રહ્યું. ઘણીવાર એવું પણ બન્યું હશે કે તમે વિચાર્યું હશે મારાથી નહીં થાય, હવે કદાચ ભગવાન પણ મારો સાથ છોડી દીધો છે, પરંતુ બીજી જ ક્ષણે ફરી હાથ જોડીને તમે ભગવાનને કહ્યું હશે, જે ભૂલ થઈ હોય તે મને ક્ષમા કરજો. અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. જે માણસ તૂટીને પણ ઈશ્વર સાથે સંબંધ નથી તોડતો તેના માથે મોડું થઈ શકે છે, અંધારું નહીં. હવે એ જ સમય આવી ગયો છે જ્યારે આ દિવ્ય શક્તિ તમારા જીવનમાં સૂર્યના પ્રખર પ્રકાશની જેમ ઉતરવાની છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સામાન્ય નથી. આ એ સમય છે જ્યારે કોઈનું જીવન બહારથી નથી, ભીતરથી બદલાવાનું શરૂ થાય છે. પહેલાં મન હળવું થાય છે, પછી સંજોગો બદલાય છે, પછી દુનિયા જોતી રહી જાય છે. એટલા માટે અત્યારથી જ પોતાના મનને સંભાળી લો. ડરવાનું નથી, ગભરાવાનું નથી, પરંતુ લાપરવાહ પણ નથી થવાનું. કારણ કે જે ઘટના તમારા જીવનમાં બનવા જઈ રહી છે તે કળિયુગની ખૂબ મોટી શુભ ઘટના બની શકે છે. શરત એટલી છે કે તમે તેને ઓળખી લો. તમારા પર દેવી શક્તિ પ્રસન્ન થઈ ચૂકી છે. આ શક્તિ છેલ્લા 5 વર્ષોથી તમારા અને તમારા પરિવાર પર નજર રાખી રહી છે. જ્યારે તમે રોયા ત્યારે આ જાણતી હતી. જ્યારે તમારા ઘરમાં ઝઘડો થયો, ક્લેશ થયો તો જોઈ રહી હતી. જ્યારે તમે દેવોના કારણે રાતોની ઊંઘ ગુમાવી, આ મૌન રહીને પણ તમારી પાસે હતી. જ્યારે લોકોએ તમારી મજાક ઉડાવી, જ્યારે તમારી સારાપની કિંમત ન સમજાઈ, જ્યારે તમારી મહેનતનું પૂરું ફળ ન મળ્યું, ત્યારે પણ આ શક્તિ તમને પાડવા દેતી નહોતી. હવે આ માત્ર જોઈ નથી રહી, હવે આ ફળ આપવા માટે પણ તૈયાર છે. અને જ્યારે દેવી ફળ આપે છે તો માત્ર એક સમસ્યા નથી હટતી, આખું જીવન બદલાવાનું શરૂ થઈ જાય છે.
તો તમે દેવીને માનતા હોય તો લાઈક કરીને જય મેલડીમાં જરૂર લખો, કારણ કે કળિયુગની રાજા છે. હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ સમય તમારા જીવનમાં બે ધારા એક સાથે ચાલી રહી છે. એક તરફ શુભ શક્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે, બીજી તરફ એ લોકોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે જેમને તમારા માટે ખરાબ વિચાર્યું, તમને પાડવાનું કાવતરું ઘડ્યું, તમારા ઘર પરિવાર પર ખરાબ નજર નાખી, તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો. આવા લોકો અત્યારે સામેથી સામાન્ય લાગશે, પરંતુ ભીતરથી ગભરાયેલા હશે, કારણ કે જ્યારે કોઈ સજ્જન અને તેજસ્વી વ્યક્તિ પર ઈશ્વરની કૃપા ઉતરે છે તો સૌથી પહેલા શત્રુની બેચેની વધે છે. તે વિચારે છે કે આ બચી કેવી રીતે ગયો, આ ફરી સિંહની જેમ ઊભો કેવી રીતે થઈ રહ્યો છે. યાદ રાખો, શત્રુની સૌથી મોટી હાર ત્યારે થાય છે જ્યારે તેનો શિકાર તૂટવાને બદલે ઊભો થઈ જાય છે. અને હવે આ જ તમારી સાથે થવા જઈ રહ્યું છે. આ શક્તિ તમને માલામાલ પણ કરશે અને તમારા વિરોધીઓનો અહંકારને પણ તોડશે. હું એ નથી કહી રહ્યો કે રાતોરાત આકાશમાંથી સોનું વરસશે, પરંતુ એ જરૂર કહી રહ્યો છું કે આવનારા સમયમાં એવો સંકેત, એવા સમાચાર, એવી તક, એવી મુલાકાત, એક એવો નિર્ણય સામે આવી શકે છે જેની તમારી દિશા બદલી નાખશે. તમે જે વસ્તુ વિશે માત્ર સપનું જોયું, જેના માટે વર્ષો સુધી તરફડ્યા, જેના માટે મંદિરમાં માથા ટેકવ્યા, એ જ વસ્તુ હવે તમારા કદમોમાં આવવાની તૈયારી છે. ધનની દેવી માતા લક્ષ્મીનો સંકેત તમારા ઘર માટે પ્રબળ થઈ ચૂક્યો છે. આનો અર્થ માત્ર પૈસા નથી, આનો અર્થ એ છે કે બરકત, રાહત, સન્માન, ઘરમાં ઉજાસ, ભોજનમાં સંતોષ, મનમાં શાંતિ અને હાથમાં સ્થિરતા. આજ સુધી તમે કદાચ એ અનુભવ્યું હશે કે પૈસો આવે છે પણ ટકતો નથી. એક હાથથી કમાઓ છો તો બીજા હાથથી નીકળી જાય છે. ક્યારેક બીમારીમાં, ક્યારેક દેવામાં, ક્યારેક ઘરની જરૂરિયાતોમાં, ક્યારેક અચાનક બનેલા ખર્ચામાં બધું પૂરું થઈ જાય છે. પરંતુ આ જે સમય બની રહ્યો છે તે માત્ર કમાણીનો નથી, સ્થિર રાજયોગ અને ઉન્નતિનો છે. હવે તમારા માટે ધનનો રસ્તો ખુલી શકે છે. શરત એટલી છે કે તમે તમારી જૂની ભૂલોને ન દોહરાવો. હું તમને સાફ ચેતવણી આપી રહ્યો છું કે આગળ જે પણ શુભ વાત બને, જે પણ લાભનો સંકેત મળે, તેને દરેક કોઈને બતાવવા ન મંડી પડતા. આ તમારો સમય છે. આને શોરમાં વહાવી ન દેતા. જે યોજના છે તેને ચૂપચાપ પકડો. જે તક આવે પહેલા મનોમન સૂર્યદેવ અને મહાદેવજીને પ્રણામ કરો, પછી એકાંતમાં બેસીને વિચારો. ઘણીવાર લોકો પોતાની કિસ્મત પોતે બોલી બોલીને સળગાવી દે છે. શત્રુને જેટલી ઓછી ખબર હશે, તમારી જીત એટલી જલ્દી થશે. હવે એક બીજી વાત, ખૂબ ઊંડી વાત સાંભળી લો. તમારા જીવનની પરેશાનીઓ માત્ર ગ્રહોના કારણે નથી વધી, તેમાં એક માનવીય કારણ પણ છે. કેટલાક પોતાના લોકો, કેટલાક પાસેના લોકો, કેટલાક એ લોકો જેમને તમે સન્માન આપ્યું એ જ તમારી ઉર્જાને નબળી કરી રહ્યા હતા. સામેથી શુભચિંતક, પીઠ પાછળ દગો, સામેથી હસવું, પાછળ ઝેર. આ જ લોકો તમારી નબળાઈ, તમારી આદતો, તમારી પારિવારિક સ્થિતિ, તમારી કમાણી, તમારી હિંમત બધું જ નજર હેઠળ રાખતા હતા. એટલા માટે હવે દરેક મુસ્કુરાતા ચહેરાને પોતાનો ન માનો. ગીતામાં પણ કહેવાયું છે કે વિવેક વગર દયા અને વિશ્વાસ બંને દુઃખનું કારણ બને છે. હવે જે થવા જઈ રહ્યું છે તેમાં તમારે 3 પ્રકારની સાવધાની રાખવી પડશે. પહેલી, ક્રોધ અને અહંકાર પર નિયંત્રણ. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, જે પ્રચંડ તેજ આપે છે પણ સાથે ક્રોધ પણ લાવે છે. જો તમે સાહસને સંયમ સાથે જોડશો તો વિજય મળશે. જો ગુસ્સામાં આવીને કોઈ મોટો નિર્ણય લીધો, કોઈની સાથે ભીડાઈ ગયા કે વગર વિચારે બોલી પડ્યા, તો બનેલો યોગ પણ ડગમગી શકે છે. બીજી વાણીને સીમિત રાખો. દરેક કોઈને પોતાની તકલીફ, પોતાનો પ્લાન, પોતાના ઘરની વાત, પોતાની કમાણી, પોતાના શુભ સમાચાર બતાવવાનું બંધ કરો. ત્રીજી, આગળ કોઈ પણ ભૂખ્યા વૃદ્ધ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ન વાળતા.
મહાદેવ અનેક રૂપોમાં પરીક્ષા લે છે. ખૂબ જ શક્ય છે કોઈ વૃદ્ધનું, કોઈ સામાન્ય દેખાતી વ્યક્તિનું, કોઈ ભૂખ્યાનું, કોઈ અસહાયનું તમારા દ્વાર પર આવવું માત્ર સંયોગ ન હોય. જો એવું થાય તો તેને સામાન્ય સન્માન આપજો. જે બની શકે છે કે તે મનોમન કહેજો, હે પ્રભુ, જો આપની પરીક્ષા છે તો મને સફળ કરજો. ઘણીવાર કિસ્મતનું તાળું કોઈ બેંકથી નથી, કોઈ ભૂખ્યાને આપેલી રોટલીથી ખુલે છે. હવે પોતાના ઘરની ઉર્જા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવનારા સમયમાં ઘરનું મંદિર સાફ રાખવાનું છે. મુખ્ય દરવાજાને વ્યવસ્થિત રાખવો. સાંજે એક દીવો અચૂક પ્રગટાવો. સવારે તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ધ આપવું અને રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય કે ઓમ સૂર્યાય નમઃ કે જય માતા લક્ષ્મીનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરો. આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ તમારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવે છે. જ્યાં ભગવાનનું નામ જીવંત રહે છે ત્યાં ખરાબ નજર લાંબો સમય ટકતી નથી. અને હવે એક વાત જે તમારા દિલને પરસી જશે. તમે તમારા જીવનમાં ઘણું બધું ગુમાવી રહ્યા છો, પરંતુ પહેલીવાર ઘણું બધું મેળવવાની ઘડી આવી રહી છે. અત્યાર સુધી સંઘર્ષ હતો, હવે સિદ્ધિનો સંકેત છે. અત્યાર સુધી તંગી હતી, હવે બરકતનો સંકેત છે. અત્યાર સુધી અપમાન હતું, હવે સંકેતનો સન્માનનો સંકેત છે. અત્યાર સુધી માત્ર રોવાનો સમય હતો, હવે મુસ્કુરાવાનો સમય આવી ગયો છે. પરંતુ આના માટે તમારે એક જ વાત યાદ રાખવાની છે. પોતાના મનને તૂટવા ન દેતા, પોતાને અભાગી ન કહેતા. એ ન કહેતા કે મારી કિસ્મત ખરાબ છે. ના, તમારી કિસ્મત ખરાબ નથી, તમારો સમય અધૂરો હતો. હવે સમય પૂરો થવા જઈ રહ્યો છે. જે વસ્તુ તમે વર્ષોથી ઈચ્છતા હતા, હવે તે તમને મળી શકે છે. નોકરી, ધન, સન્માન, સંતાન સુખ, અટકેલા કેસ, દેવામાંથી રાહત, ઘરમાં શાંતિ. આમાંથી જે પણ તમારા જીવનની સૌથી મોટી પીડા રહી છે એ જ કે દિશામાં હવે શુભ સંકેત બનવા લાગ્યા છે. બસ તમારે જાગીને રહેવાનું છે, શાંત રહેવાનું છે અને આ સમયને ભગવાનનો સંદેશ માનીને ગ્રહણ કરવાનો છે. હવે પોતાના ભીતર આ વાક્ય બેસાડી લો, હું સુરક્ષિત છું, મારા પર સૂર્યનારાયણ અને કુળદેવીની કૃપા છે અને મારા જીવનમાં શુભ પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે. જેવા જ તમે આ સ્વીકાર્યું એ જ ક્ષણે તમે તમારા ભાગ્યનો પહેલો દરવાજો ખોલી દીધો. હવે આગળ જે સંકેત આવશે તેમને એક એક કરીને સ્પષ્ટ કરીશ, જેથી તમને માત્ર આશા જ નહીં, દિશા પણ મળે. અત્યાર સુધી તમે માત્ર સંઘર્ષ જોયો છે, હવે તમારે એ સંઘર્ષનું ફળ સમજવું પડશે. ઈશ્વર કોઈ પણ સાચા માણસને ખાલી હાથે નથી રાખતા. બસ સમય એવો રાખે છે કે જ્યારે આપે તો માણસ માત્ર વસ્તુ જ નહીં, તેની કિંમત પણ સમજે. તમે ઘણીવાર ઉતાવળ કરી છે પણ તમને સમયે રોક્યા. તમે ઘણીવાર લોકો પર ભરોસો કર્યો, સમયે તમને ચોટ આપીને સમજાવ્યા. તમે ઘણીવાર હાર માનવા ઈચ્છી, પરંતુ ભીતર સૂર્ય સમાન કોઈ શક્તિ તમને ઊભા કરતી રહી. એ જ શક્તિ હવે પ્રગટ રૂપે તમારા પક્ષમાં કામ કરવાની છે. તમારા જીવનમાં જે મોટી દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે તે માત્ર ધન આપવા નથી આવી. તે પહેલા તમારા જીવનમાંથી બધી બાધા હટાવશે, પછી રસ્તો સાફ કરશે, પછી તમારી જોડી ભરશે. ઘણા લોકો આ જ ભૂલ કરે છે કે તેઓ માત્ર ફળ ઈચ્છે છે પરંતુ ઝાડના મૂળને નથી સંભાળતા. તમારે પહેલા પોતાના ઘર, પોતાના મન, પોતાના કર્મ અને પોતાની શ્રદ્ધાને એક લાઈનમાં લાવવા પડશે. કારણ કે જ્યાં સુધી મનમાં ડર, ઘરમાં અવ્યવસ્થા, વાણીમાં કટુતા અને જીવનમાં અસંયમ રહેશે ત્યાં સુધી દેવી કૃપા ટકતી નથી, માત્ર ઝલક બતાવીને લોટી જાય છે. એટલા માટે આવનારા સમયને માત્ર ખુશખબરીનો સમય ન સમજતા, આને શુદ્ધિનો સમય પણ સમજજો. હવે વાત એ નાની વસ્તુનું જેનું દાન તમારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે સાંભળ્યું કે હનુમાનજીના મંદિરમાં સિંદૂર દાન કરવાનો સંકેત છે. આ વાત સામાન્ય નથી. સિંદૂર માત્ર રંગ નથી, શક્તિનું પ્રતીક છે, રક્ષાનું પ્રતીક છે, વિજયનું પ્રતીક છે. હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પિત કરવું એટલે કે પોતાના અહંકાર, પોતાના ભય
પોતાની બાધાઓ અને પોતાના પર લાગેલા અદ્રશ્ય ગ્રહણને તેમના હવાલે કરવું. જે પણ વ્યક્તિ સાચા ભાવથી વગર દેખાડે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પણ કરશે અને મનોમન કહેશે, હે બજરંગબલી, મારા જીવનની દરેક બાધા, દરેક તંત્ર મંત્ર, દરેક નજર, દરેક શત્રુતાને તમારા બળથી દૂર કરો, તેના જીવનમાં અદ્રશ્ય પરિવર્તન શરૂ થશે. આ પરિવર્તન પહેલા મનમાં આવશે, પછી સંજોગોમાં દેખાવા લાગશે. પરંતુ ધ્યાન રહે, માત્ર દાન કરીને પાછા ફરી આવવું પૂરતું નહીં હોય. દાન સાથે ભાવ જોઈએ અને ભાવ સાથે આચરણ જોઈએ. જો મંદિરમાં સિંદૂર ચડાવીને ઘરે પાછા ફરો તો તમે જૂઠ, ક્રોધ, ચાડી ચુગલી, કટુતા, નશો, અપમાન અને અસંયમમાં લાગી ગયા તો પછી એ જ ઉર્જા નબળી પડી જશે. એટલા માટે આવનારા સમયમાં અને તેનાથી આગળ પણ પોતાની વાણી પર પહેરો રાખો. કોઈનું અપમાન ન કરો, ઘરમાં ઊંચા અવાજે ઝઘડો ન કરો, ખાવાની થાળી પાસે બુરાઈ ન કરો, મંદિર સામે ફરિયાદોનો અંબાર ન લગાવો. પહેલા ધન્યવાદ આપો, પછી પ્રાર્થના કરો. હવે ધનની દેવી માતા લક્ષ્મીની રૂઠવાની અને મનાવવાની વાત સમજી લો. ઘણા લોકો રોજ માતા લક્ષ્મીની તસવીર પર ફૂલ ચડાવે છે, આરતી કરે છે, અગરબત્તી પ્રગટાવે છે, પણ એક મોટી ભૂલ વારંવાર કરે છે. તેઓ વિચારે છે કે પૂજા કરી લેવાથી લક્ષ્મી પ્રસન્ન થઈ જશે. જ્યારે જીવનમાં અસંયમ બનેલો રહે છે, જ્યોતિષ અને શાસ્ત્ર બંને કહે છે કે જ્યાં માંસ મદિરા, અપવિત્રતા, અનાદર, ગાળાગાળી, વાસીપણું અને આળસ ઘર કરી લે છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી. તેઓ માત્ર ફોટો જોઈને નથી આવતા, તેઓ આચરણ જોઈને આવે છે. જે વ્યક્તિ દિવસમાં પૂજા કરે છે અને રાત્રે વિકારોમાં ડૂબી જાય છે, તેના ઘરમાં કૃપા સ્થિર નથી રહેતી. એટલા માટે જો તમે સાચે જ ઈચ્છતા હોય કે હવે તમારા ઘરમાંથી પૈસાની તંગી દૂર થાય, બરકત ટકે, સુખ સ્થિર થાય, તો એક નિર્ણય લેવો પડશે. પોતાના જીવનમાંથી ઓછામાં ઓછી એ આદતોને હટાવવી પડશે જે તમારી ઉર્જાને નીચે પાડી છે. આ ન વિચારતા કે હું માત્ર ઉપદેશ આપી રહ્યો છું, હું તમને સીધી વાત બતાવી રહ્યો છું. તમે જેટલું દુઃખ જોયું છે તેમાંનું ઘણું દુઃખ બાહ્ય હતું, પરંતુ કશુંક તમારી પોતાની ભૂલોનું પરિણામ પણ હતું. તમે કદાચ ક્યારેક ગુસ્સામાં ખોટા શબ્દો બોલ્યા હશે, ક્યારેક વડીલોની વાત ટાળી હશે, ક્યારેક ઘરની સ્ત્રી શક્તિનો અનાદર કર્યો હશે, ક્યારેક જરૂરિયાત વગર કોઈનું દિલ દુભાવ્યું હશે, ક્યારેક પોતાના જ મનને અપવિત્ર વિચારોથી ભરી લીધું હશે. આ બધું મળીને લક્ષ્મીને દૂર કરે છે. જો તમે અત્યારે જ આ વસ્તુઓમાં સુધારો શરૂ કરી દો તો એ જ માતા જે રૂઠેલી લાગી રહી હતી એ જ તમારા આંગણામાં કદમ મૂકી શકે છે. હવે જે મોટી ખુશખબરીનો યોગ બની રહ્યો છે તેમાં ધન, સન્માન અને તક ત્રણેય એક સાથે જોડાયેલી છે. આ ખૂબ જ શક્ય છે કે આવનારા સમયમાં કોઈ એવા સમાચાર મળે જે પહેલા તમને નાના લાગે, પરંતુ આગળ જતા એ જ તમારા જીવનનો વળાંક બને. કોઈ જૂની ફાઇલ ખુલે, કોઈ અટકેલો મામલો આગળ વધે, કોઈ સંપર્ક ફરીથી બને, કોઈ આશ્ચર્યજનક સૂચના આવે, કોઈ વડીલ આશીર્વાદ આપે કે કોઈ એવી બાબત સામે આવે જેને પહેલા તમે સામાન્ય સમજતા હતા. તેને તરત જ નકારો નહીં, શાંત રહીને પારખો. તમારા જીવનની ઘણી મોટી ઉપલબ્ધિઓ ધીમેથી દસ્તક દેશે, શોર મચાવીને નહીં. અને હવે એ પક્ષની વાત જેને અણદેખો કરવાની મૂર્ખામી હશે. તમે સાંભળ્યું કે તમારી આસપાસ કેટલાક છુપાયેલા શત્રુઓ છે. આનો અર્થ માત્ર એટલો નથી કે તેઓ હાથમાં હથિયાર લઈને, તલવાર લઈને ફરી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ તમારી શાંતિના, તમારા ધનના, તમારા પારિવારિક સંબંધોના અને તમારા આત્મવિશ્વાસના શત્રુ છે. તેઓ તમારી નબળાઈ જાણે છે. તેમને ખબર છે કે કઈ વાત તમને ક્રોધિત કરે છે, કઈ વાત તમને તોડી નાખે છે, કઈ રીતે તમને ઘરવાળાઓ સાથે લડાવી શકાય છે, કઈ રીતે તમારી યોજના લીક કરી શકાય છે, કઈ રીતે તમારા મનમાં ડર લાવી શકાય છે. એટલા માટે તેઓ સીધો આક્રમણ નહીં કરે. તેઓ પહેલા તમારા મન પર આક્રમણ કરશે, તમને શંકામાં નાખશે, તમને ભડકાવશે, તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે.
જે પણ વ્યક્તિ સામેથી મીઠો થઈને પણ તમને વારંવાર બીજાઓ વિરુદ્ધ ઉશ્કેરે તે સૌથી પહેલા તમને ઓળખવા યોગ્ય છે. હવે આનાથી બચવાનો ઉપાય પણ સાંભળી લો. જ્યારે પણ ઘરમાં કે બહારનો કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે તરત જ પ્રતિક્રિયા ન આપો. પહેલા પાણી પીવો, પછી મનોમન કહો, જે સત્ય છે એ જ પ્રગટ થશે. હું અત્યારે મૌન રહીશ. આ મૌન તમારું ઢાલ છે. ઘણીવાર તમે સાચા હોવા છતાં પોતાના ક્રોધને કારણે ખોટા દેખાવા લાગો છો. હવે આ ભૂલ નથી કરવાની. આવનારા કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખો, કારણ કે સૂર્ય અને ગુરુનું શુભ બળ તમને આગળ ધપાવી રહ્યું છે. જો તમે સંયમ રાખ્યો તો શત્રુ પોતે જ પોતાની જાળમાં ફસાશે. જો તમે ઉતાવળ કરી તો એ જ લોકો તમારા શબ્દોને તમારી વિરુદ્ધ ઉપયોગ કરશે. હવે એક અત્યંત ગોપનીય આધ્યાત્મિક વાત સાંભળી લો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, વિશેષ કરીને આવનારા કેટલાક દિવસો સુધી પોતાના માતા પિતા કે ઘરના વડીલોને આશીર્વાદ લઈને નીકળો. જો તેઓ સામે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરો. આ પછી માત્ર એકવાર જય સૂર્યદેવ કે હર હર મહાદેવ બોલીને નીકળો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ ઉર્જાનું કવચ છે. જે વ્યક્તિ સાથે માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વરનું નામ હોય છે તેના પર કરાયેલું તંત્ર મંત્ર, નજર દોષ અને માનસિક હુમલો ઘણીવાર નિષ્ફળ થઈ જાય છે. હવે વાત એ મોટી દિવ્ય પરીક્ષાની, પણ સમજી લો કે જે કોઈ પણ સમય થઈ શકે છે. જો તમારા દ્વાર પર કોઈ ભૂખ્યું આવે, કોઈ અસહાય આવે, કોઈ વૃદ્ધ આવે, કોઈ વિચિત્ર રૂપવાળો વ્યક્તિ આવે અથવા ભોજન માગે, જળ માગે, દયા માગે તો તેને ખાલી હાથે પાછા ન વળતા. મહાદેવ અને હનુમાનજી અને સૂર્યનારાયણ ત્રણેય ઘણીવાર ખૂબ જ સામાન્ય રૂપમાં પરીક્ષા લે છે. જો તમે અકળાઈને, ડરીને કે શંકામાં તેને ધિક્કારી દેશો તો તક જતી રહેશે. જો તમે શ્રદ્ધાથી થોડુંક પણ આપી દેશો તો એ જ દાન તમારા માટે દરવાજા ખોલી દેશે. આ સંકેત વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે. હવે પોતાના મનમાં આ વાત બેસાડી લો કે તમારી મહેનત નકામી નથી ગઈ. તમે જેટલું દુઃખ સહન કર્યું તેનો હિસાબ થઈ ચૂક્યો છે. તમે જેટલી વાર તૂટીને પણ પોતાને સંભાળે તેને જોવામાં આવ્યું છે. તમે જેટલી વાર રોઈને પણ પ્રાર્થના કરી તેને સાંભળવામાં આવી છે. હવે માત્ર એક અંતિમ શરત છે. તમારે પોતાને આ પરિવર્તનને યોગ્ય માનવા પડશે. પોતાને અભાગી, તૂટેલા, શાપિત કે અસફળ કહેવાનું બંધ કરવું પડશે. તમે સિંહ રાશિના સંઘર્ષશીલ જાતક છો, પરાજિત નહીં. તમે થાકેલા છો, સમાપ્ત નહીં. તમે રોયા છો પણ ઈશ્વરની નજરમાંથી પડ્યા નથી. આ જ ભાવ તમારા ભીતર જાગી ગયો તો સમજો કે તમારી કિસ્મતનું તાળું ખુલવા લાગ્યું. હવે મનને સ્થિર રાખો, મંદિરમાં શ્રદ્ધા રાખો, હનુમાનજીને સિંદૂર અર્પિત કરો, માતા લક્ષ્મીના આચરણથી પ્રસન્ન કરો. શત્રુથી સાવધાન રહો પણ ડરશો નહીં. તમારો સમય બદલાઈ રહ્યો છે. આગળનો સંકેત, આગળની ખુશખબરી અને આગળનો નિર્ણાયક વળાંક હવે બહુ દૂર નથી. હવે એ અંતિમ પરત સાંભળી લો જ્યાંથી આખી રમત સાફ થઈ જાય છે. તમે અત્યાર સુધી જેટલી વાતો સાંભળી તેમાં સંકેત પણ હતો, ચેતવણી પણ હતી અને વરદાનની આહટ પણ હતી. પણ હવે જે વાતો કહેવા જઈ રહ્યો છું તેને ખૂબ જ ઊંડાણથી સાંભળજો, કારણ કે આ જ એ વળાંક છે જ્યાં ઘણા લોકો પોતાની કિસ્મત બનાવી પણ છે અને બગાડે પણ છે. જ્યારે ઈશ્વરના કોઈના જીવનમાં મોટું પરિવર્તન મોકલે છે તો તે પહેલાં તેની પરીક્ષા પણ લે છે કે આ વ્યક્તિ તે સુખને સંભાળી શકશે કે નહીં. તમારી સામે પણ આ જ સ્થિતિ ઊભી છે. સુખ આવવાનું છે, બરકત આવવાની છે, ધન આવવાનું છે, સન્માન આવવાનું છે, પણ તમારે તમારી એક મોટી ભૂલ છોડવી જ પડશે. તમે તમારા જીવનમાં ઘણીવાર બીજાઓની તકલીફ સમજી પણ પોતાની જ આત્માના અવાજને દબાવી દીધો. ક્યારેક ઘરના દબાણમાં, ક્યારેક સમાજના ડરમાં, ક્યારેક સંબંધોના નામે, ક્યારેક પોતાની હીન ભાવનામાં. હવે આ બધું બંધ કરવું પડશે. જે માણસની આત્મા વારંવાર કહે છે કે આ ખોટું છે,
અને તે છતાં કરતો જાય છે તેના જીવનમાં ધીરે ધીરે લક્ષ્મી, શાંતિ અને ઈશ્વરની પ્રસન્નતા ત્રણેય દૂર થવા લાગે છે. એટલા માટે આગળ વધતા પહેલા પોતાના ભીતર આ નિર્ણય લેવો પડશે કે હવે હું મારા જીવનને સત્ય, સંયમ અને શ્રદ્ધાને આધારે ઊભું કરીશ. હવે સાંભળો એક ભૂલ જેના કારણે લક્ષ્મીજી ખૂબ જ જલ્દી રૂઠે છે. ઘણા લોકો ઘરમાં લક્ષ્મીનો ફોટો રાખે છે, રોજ પૂજાપાઠ કરે છે, દીવો પ્રગટાવે છે, કમળનું ફૂલ ચઢાવે છે, શુક્રવારે વ્રત રાખે છે, પણ જીવનમાં માંસ મદિરા, અપવિત્રતા, કટુ વાણી, વડીલોનું અપમાન અને ઘરની સ્ત્રીઓનો અનાદર ચાલુ રાખે છે. આવા ઘરમાં પૂજા દેખાડાની બની જાય છે, અને જ્યાં પૂજા દેખાડાની બની જાય છે ત્યાં કૃપા ટકતી નથી. આ વાત ખૂબ જ કઠોર છે પણ સત્ય છે. જો તમે સચેતપણે ઈચ્છતા હોય કે હવે તમારો પૈસો ટકે, તમારું ઘર ભરાય, તમારું ભાગ્ય જાગે, તો આજ પછી જીવનમાં ઓછામાં ઓછું એ વસ્તુઓ પર નિયંત્રણ લાવવું જ પડશે જે તમારી ઉર્જાને નીચે પાડે છે. માંસ મદિરા, અપશબ્દ, છળ વાસના, ઈર્ષા, ચાડી ચુગલી, આ બધું એ જ છે જેનાથી બરકત ઘરમાં આવતા આવતા બહાર નીકળી જાય છે. હવે શુભ ઉપાયો સાંભળો જે તમારી કિસ્મતનું બંધ તાળું ખોલી શકે છે. આવનારા સમયમાં હનુમાનજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવાનું છે. આ ખૂબ જ સામાન્ય સમય લાગશે, પણ આ સામાન્ય નથી. હનુમાનજી પર ચડાવેલું સિંદૂર માત્ર પૂજાની વસ્તુ નથી, પણ રક્ષા, સાહસ, વિજય અને ખરાબ શક્તિઓનું વિનાશનું પ્રતીક છે. જ્યારે તમે શ્રદ્ધાથી સિંદૂર દાન કરશો તો મનોમન કહેજો, હે બજરંગબલી, મારા પર જે પણ માદા, તંત્ર મંત્ર, ભ્રમ, ડર અને શત્રુની અસર છે તેને પોતાના બળથી કાપી દો. મારા જીવનના બંધ રસ્તા ખોલી દો અને મારા ઘરમાં સુખ, સાહસ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવો. આ ભાવના સાથે કરાયેલું દાન તમારી રાહમાં ખૂબ જ મોટો ફરક લાવી શકે છે. પણ માત્ર દાન કરી દેવાથી કામ પૂરું નહીં થાય. તેના પછી કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખવી પડશે. પહેલું, કોઈની સાથે અણહકનું બકબક નથી કરવાનું. બીજું, જૂઠ નથી બોલવાનું. ત્રીજું, ઘરની બહાર નીકળતી વખતે માતા પિતા કે ઘરના વડીલોના આશીર્વાદ લઈને નીકળવાનું છે. જો તેઓ પાસે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરીને નીકળવાનું છે. આ વાત નાની લાગે છે, પણ શાસ્ત્રોમાં આશીર્વાદને ચાલતી ફરતી ઢાલ કહેવાય છે. જેને વડીલોના આશીર્વાદ લીધા તેના પર દુશ્મનોનો વાર પણ હળવો પડે છે. હવે ધ્યાનથી સાંભળી લો. આવનારા કેટલાક દિવસો સુધી તમારા પર કેટલાક લોકોની નજર ખૂબ જ સક્રિય રહી શકે છે. આમાંથી એક વ્યક્તિ છે જેને તમને ખૂબ જ જૂનો મિત્ર સમજતા આવ્યા છો, અને તેની સાથે કેટલાક લોકો બીજા છે જેઓ મળીને તમારી ચાલ, તમારી પ્રગતિ, તમારા ઘરની દશા, તમારા પૈસાની સ્થિતિ અને તમારી માનસિક હાલતનો હિસાબ રાખે છે. આનો અર્થ એ નથી કે તેઓ દરેક સમયે કાવતરું કરતા દેખાશે. ના, તેઓ સામાન્ય વ્યવહાર કરશે, હસશે, પૂછશે, મદદની વાત પણ કરી શકે છે, પણ ભીતરથી એમની દાનત સાફ નથી. એટલા માટે આવનારા કેટલાક દિવસો સુધી કોઈ પણ મિત્ર, પરિચિત, પડોશી કે સગા સંબંધી સામે પોતાની યોજના, ધન, પારિવારિક તણાવ કે મનની નબળાઈ બિલકુલ ન ખોલતા. જો કોઈ વારંવાર પૂછે છે, શું થયું, ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે વાત થઈ, કેટલો પૈસો આવ્યો, હવે શું કરવાના છો, તો મુસ્કુરાઈને ખૂબ નાનો જવાબ આપજો. વિસ્તારમાં ન જતા. આ સમય ચૂપચાપ કામ કરવાનો છે, ઢોલ વગાડવાનો નથી. યાદ રાખો, જ્યારે બીજ માટીમાં ચૂપચાપ પડ્યું રહે છે ત્યારે અંકુર નીકળે છે. જો બીજને રોજ ખોદીને જોશો તો સડી જશે. તમારા જીવનનું બીજ હવે ફૂટવાનું છે. આને લોકોની નજરથી બચાવીને રાખવું પડશે. હવે એ મોટો સંકેત સાંભળો જે તમારા જીવનનો દરવાજો બદલી શકે છે. જો આવનારા સમયમાં તમારા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે, કોઈ સામાન્ય વેશવાળો વ્યક્તિ આવે, કોઈ ભૂખ્યો માણસ આવે, કોઈ વિચિત્ર સાદો દેખાતો સાવ આવીને ભોજન કે જળ માગે, તો તેને હળવાશથી બિલકુલ ન લેતા. ઘણીવાર મહાદેવજી, ઘણીવાર સૂર્યનારાયણ, ઘણીવાર
હનુમાનજી ઘણીવાર દેવી શક્તિ આવા જ રૂપોમાં પરીક્ષા લે છે. જો તમે તેને ધમકાવીને ભગાડી દીધો તો સમજો કે તક જતી રહી. જો તમે શ્રદ્ધાથી પોતાની ક્ષમતા અનુસાર તેને રોટલી, જળ કે કંઈ પણ ખાવાનું આપી દીધું તો એ જ કર્મ તમારી કિસ્મતનું તાળું ખોલી શકે છે. આ સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ઘરની અંદર એક બીજું કામ કરવાનું છે. સાંજે કે રાત્રે સૂતા પહેલા પોતાના મંદિર સામે કે પૂજા સ્થાન પર એક નાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે કોઈ દેખાડાની જરૂર નથી. બસ મનથી બોલો, હે મહાદેવજી, મારા જીવનના અંધારાને દૂર કરો. હે માતા લક્ષ્મી, મારા ઘરમાં બરકત સ્થિર કરો. હે સૂર્યનારાયણ, મારા શત્રુઓના છળનો નાશ કરો. હે હનુમાનજી, મારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવો. આના પછી 11 વાર નમઃ શિવાયનો જાપ કરો. 11 વાર હનુમાનજી, 11 વાર ઓમ સૂર્યાય નમઃ બોલો. આ બહુ મોટો જપ નથી, પણ સાચા મનથી કરાયેલો નાનો જપ પણ બહુ મોટી શક્તિ આપે છે. હવે મોટી ખુશખબરી તરફ ચાલીએ, જેને સાંભળીને તમારું મન સાચે જ ભરાઈ આવશે. આવનારા સમયમાં કે તેના તરત જ પછી તમારા માટે 5 પ્રકારની રાહત બનતી દેખાઈ રહી છે. પહેલી રાહત ધનથી જોડાયેલી છે. અટકેલો પૈસો, નવી તક, અણધારી આર્થિક સૂચના, કોઈ સહારો, કોઈ ચૂકવણી કે કોઈ લાભનો રસ્તો ખુલી શકે છે. બીજી રાહત ઘરમાં શાંતિથી જોડાયેલી છે. જ્યાં હાલ સુધી તણાવ હતો ત્યાં થોડી નરમાશ આવવા લાગશે. ત્રીજી રાહત કામથી જોડાયેલી છે. નોકરી, વ્યાપાર, પદ પ્રતિષ્ઠા કે આગળ વધવાનો કોઈ મોટો રસ્તો દેખાશે. ચોથી રાહત મનથી જોડાયેલી છે. અચાનકથી લાગશે કે હવે હું પહેલા જેટલો ડરેલો નથી. પાંચમી રાહત સન્માનથી જોડાયેલી છે. જેવો લોકો તમને હળવાશથી લેતા હતા એ જ હવે તમારી વાતને ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરશે. આજ એ સંકેત હશે કે તમારો સમય સાચે જ બદલાઈ રહ્યો છે. જો તમે દેવાથી પરેશાન છો તો રાહતના સંકેત બને છે. જો કોર્ટ કચેરી કે કોઈ મામલામાં ફસાયેલા છો તો રાહ હળવી થવા લાગી શકે છે. જો નોકરી નહોતી લાગી રહી તો દિશા મળી શકે છે. જો સંતાન સુખ અટકેલું હતું તો શુભતાનો સંકેત બની શકે છે. જો ઘરમાં લડાઈ ઝઘડો હતો તો વાતાવરણ થોડુંક નરમ પડી શકે છે. જરૂરી નથી કે બધું એક જ ક્ષણમાં પલટાઈ જાય, પણ દિશા બદલાઈ જશે. અને દિશા બદલાઈ જવી એ જ સૌથી મોટી ચમત્કાર છે. હવે એક અંતિમ ચેતવણી પણ છે, તે સાંભળી લો, કારણ કે આ જ સાવધાની તમારી જીતને સ્થાયી બનાવશે. આવનારા સમય અને તેના પછી કેટલાક દિવસો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વિવાદ ન કરતા, રસ્તા પર બહસ ન કરતા, વાહન ધીમે ચલાવજો, ફોન પર ધ્યાન આપીને રસ્તો પાર ન કરતા અને કોઈ પણ શંકાસ્પદ કામમાં તમારું મન ન આવવા દેતા. ગ્રહોનું શુભ પરિવર્તન તમારા માટે વરદાન છે, પણ લાપરવાહી માટે ક્ષમાપાત્ર નથી. એટલા માટે ધૈર્ય રાખો, શાંતિ રાખો અને દરેક કાર્યમાં 2 ક્ષણ રોકાઈને વિચારો. હવે સૌથી અંતમાં પોતાના દિલ પર હાથ રાખીને આ વાત સ્વીકાર કરો, હું અભાગી નથી. મારો સમય કઠિન હતો, હવે સમય બદલાઈ રહ્યો છે. ઈશ્વર મારી સાથે છે. મારા પર જે બોજ હતો તે ઉતરી રહ્યો છે. મારા જીવનમાં દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે અને હવે હું ડરીને નહીં, વિશ્વાસ સાથે આગળ વધીશ. આ જ વાક્ય જો તમે સાચા મનથી બોલી દીધું તો સમજો કે આ આખા સંદેશનો સાર તમે પકડી લીધો. હવે જે થવાનું છે તે થઈને રહેશે. શત્રુની ચાલ પણ સામે આવશે, ન્યાય પણ થશે, બરકત પણ આવશે, શુભ સમાચાર પણ મળશે અને તમારા જીવનનું નવું પાનું પણ ખુલશે. બસ શ્રદ્ધા બનાવી રાખો, પોતાના ઘરને શુદ્ધ રાખો, પોતાના મનને સ્થિર રાખો અને ઈશ્વરના આપેલા સંકેતોને ઓળખતા રહો. અહીંથી જ તમારી અસલી જીત શરૂ થાય છે. જાણી લો કે આ દેવી કોણ છે. આ દેવી બીજી કોઈ નથી. જે તમારી આસપાસ ફરે છે તે એ જ છે, ધનની દેવી માતા લક્ષ્મીજી. માતા લક્ષ્મીજી હવે તમારા ભાગ્યને ચમકાવવાના છે. આવનારા સમયની અંદર માતા લક્ષ્મીજી હવે તમારી બગડેલી કિસ્મતને બદલવાના છે. જી હા મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે મહેનત કરી છે
તેનું પરિણામ હવે આપ સૌને આવનારા સમયમાં જોવા મળશે. જી હા મિત્રો, બસ આવનારા સમયમાં તમારે આ ઉપાય કરી લેવાનો છે અને આ નાની ભૂલથી પણ નથી કરવાની. જી હા મિત્રો, આજે જે ભૂલ છે એ જ છે, જો તમે કોઈ સ્ત્રી, કન્યા કે પછી નાના બાળકોને રડાવો છો. ઘણા બધા એવા લોકો હોય છે જે નાના બાળકોને જાણી જોઈને રડાવે છે. આવી ભૂલ તમારે નથી કરવાની. ખાસ કરીને આવનારા સમયમાં આ નાનો ઉપાય લાગી શકે છે, પણ આ ઉપાય તમારા જીવનને બદલી નાખશે. જી હા મિત્રો, તમારે દરેક એક સ્ત્રીને સન્માનની નજરથી જોવાની છે. બધી સ્ત્રીઓનું, ઘરના વડીલોનું, ખાસ કરીને જે ઘરડા વ્યક્તિ હોય છે, જે મહિલાઓ ઘરડી હોય છે, તેમનું તમારે સન્માન કરવાનું છે, આદર કરવાનો છે. આનાથી મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન તો થાય જ છે, સાથે સાથે તમારા રાશિ સ્વામી સૂર્યદેવ અને ઈશ્વર પણ પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આવનારા સમયની અંદર તમને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવો જોઈએ. જી હા મિત્રો, તો તમારે આવનારા સમયમાં કોઈ પણ 5 વર્ષની નાની ઉંમરની કન્યાઓને 5 નાના સિક્કા આપવાના છે. જી હા મિત્રો, સિક્કાઓને તમારે ઓછામાં ઓછા 5 અથવા 9 કન્યાઓમાં વહેંચી દેવાના છે. જી હા મિત્રો, આવું જો તમે કરવામાં સક્ષમ થઈ જશો તો સમજી લેજો કે આવનારા સમયની અંદર આપ સૌનું આખું જીવન બદલાઈ જશે. કારણ કે મિત્રો, આ સમય કોઈ મામૂલી સમય નથી. આ તમારી કિસ્મતને બદલનારો સમય સાબિત થઈ જશે. જી હા મિત્રો, આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે. ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ધન્યવાદ. રાધે રાધે. જય માતાજી મિત્રો.